રામરામ દાદાને આજે આપણે પાણી વાળતા હતા જવારમાં. તો આ આપણી એટલી લગભગ 1.5 વીઘાની વાવી છે જવાર. એમાં આપણે પાણી વાળી છે. જોકે વાવીમાં બહુ પાણી છે નહીં. આખણી આપણે હાથે હાંકતા હતા. આ આપણો સનેડો પડ્યો છે. આપણી માંડવીમાં હાથે હાંકતા હતા. આખણી પાછું ચાલુ કરવાનું છે હાથી. તો વિડીયો કન્ટિન્યુ રહી ગયો. તો હાથી આપણે ચાલુ કરી દીધું છે ખેતરમાં હાંકવાનું. તો આપણું આ ખેતર છે અને આપણે આ માંડવી ટ્રેક્ટરથી વાવી હતી. તો હાથે આપણું હકાઈ ગયું છે. આ કંઈક માંડવી છે અને આપણે હાથી આખાઈમાં હાલી ગયું છે. હવે આપણે ચેક કરવાનું છે. હાલો હું તમને ચેક કરવાનું છે. તો આપણે પહેલી વાર હું ચેક કરું છું. તો હવે હું ચેક થાય. તો હવે આપણે શાક મોરાઈ ગયું છે. તો હવે આપણે ચૂલો પ્રગટાવશું. તો ઝીણા ઝીણા હાટીકા હોય એ પહેલાં નાખવું. પછી હવે આપણે પથરી લઈને ચૂલો ફરતા લઈએ. તો આપણો ચૂલો હવે હરગી ગયો છે. હવે આપણે ટોપીમાં મૂકી દીધો છે. હવે આપણે નાખી એલના ખરડી ખંડ લાવ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે થોડીક રાઈ નાખી. હવે આપણે નાખી દીધું જીરું નાખી. હવે આપણે નાખી થોડીક હળદર નાખી. હવે આપણે નાખી ડુંગળી નાખી. ખરડી નાખી દઈએ. હવે આપણે શાકમાં નાખી દઈએ મીઠું. હું આ હલકાનો શાક બનાવું છું. શાક નીચે કમે કરી નાખી ચટણી. હવે આપણે શાકમાં નાખી દઈએ પાણી. હવે આપણે શાકમાં પાણી ખાશું. હવે આપણે શાકમાં માથે ફાડી. હવે આપણું શાક ખાલી 5 મિનિટમાં હાલ થઈ ગયા હોય. વિડીયો કન્ટિન્યુ રહી ગયો. હવે આના પછી હું કીનું શેક બનાવું નીચે કમેન્ટ કરી નાખજો. મેં આ પહેલી વાર શેક કર્યું છે. હવે શેક કેવું બને કેવું ખાઈ હવે વિડીયોમાં આગળ રહી તમને બધી ખબર પડી જશે. હવે આપણું શેક એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે અને નીચે ઉતારી લઈ. બપોરા કરવા બેસી ગયા છીએ. તો આજે તો આપણા હાથનું શાક ખાવાનું છે. તો મરચાં, ડુંગળી, રોટલા અને છાશ. તો હાલો બધા બપોરે છે. તો આપણું પેટ આમ એકદમ ફૂલ થઈ ગયું છે ખાઈ પીને.
તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.